यारी मदद यारी मदद नियामत साहिबा। बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। अरे अल्लाह मदद फरमा, मुश्किल कुशा मेहरबान मौला मदद फरमा। अल हई 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 शाह करीम अल अकरम 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 पन्हा या मौला अमान या मौला 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 ला हौला वला कुव्वता इल्ला बिल्लाहिल अलील अज़ीम 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 या रहमान या रहीम 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 या रहमान या रहीम। Were there friends ने या अली मदद?
તો આપણે બિસ્મિલ્લાહ કરીએ આજના ફરમાનની. બિસ્મિલ્લાહિર રહેમાનિર રહીમ. આપણે આ નવો ફરમાન આજ શરૂ કરશું. આ લાંબો ફરમાન છે. આ કરાચીનો ફરમાન છે મે 3, 1920નો. હક મૌલાના સરકાર આકા સુલતાન મોહમ્મદ શાહ દાતાર હાજરીમાં મેં મોટા કામવાળાઓની મહેમાનીમાં ફરમાવ્યું કે મોમિનો સલવાત પડો અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. અમો તમારી મહેમાની કબૂલ ફરમાવીએ છીએ. તમોને જોઈને અમો ઘણા રાજી થયા છીએ. અમો તમારા ઉપર ઘણા રાજી છીએ. જો તમે ઇબાદતમાં ઊંચે દરજે ચડશો તો ફના ફિલ્લાની પદવીને નજદીક થશો અને ઉપર પહોંચશો. અને બધા કરતાં સારું એ છે કે મજલિસના દિવસે બેતુલ ખ્યાલમાં આવી ત્યાં બંદગી ઇબાદત કરો. બાકીના દિવસો તમે બીજી જગ્યાએ બંદગી કરી શકો છો. તમારાથી બને તો મજલિસમાં આવો ત્યારે ત્યાં ઇબાદત કરો. તેમાં અહીં તહીંના ખ્યાલ ના કરો. 24 કલાકમાં 23 કલાક દુનિયાના અને 1 કલાક તમે ઇબાદતમાં એવો મશગુલ થવો કે જીવતા મરી જવો. મોટા કામની ઇબાદત બરાબર 1 કલાક કરો. વધારેની કાંઈ જરૂર નથી. તેથી 1 કલાક બરાબર કરો તો ઘણું છે. આ હાજર મજલિસમાં તમે જેટલા માણસો એકઠા થયા છો તેમાં એક પણ માણસ એવું નથી જોતા કે જે 1 કલાક કરતા વધુ ઇબાદત કરી શકે. ત્યારે 3-4 કલાક ઇબાદત કરવી મુશ્કેલ છે. યાની બનવા જોગ નથી. જેઓ 10 મિનિટ એક ધ્યાનથી ઇબાદત કરી શકે છે તેઓને 40 વર્ષની ઇબાદત કરતા વધારે ઇબાદતનો ફાયદો હાસિલ થાય છે અને 40 વર્ષ કરતા વધુ કબૂલ થાય છે. તેથી તમે હમણાં 1 કલાક ઇબાદત કરો. તે બરાબર એક ખ્યાલથી તો ઘણો છે. તમે બધાના દિલમાં એક ઉમેદ હોવી જોઈએ. તે કેવી રીતે? જેમ રસૂલુલ્લાહ મેરાજ પર ગયા હતા અને બદન આ દુનિયામાં પડ્યો હતો તેમ તમારું રૂહ આ દુનિયામાંથી આસમાન માથે પહોંચે અને આ બદન દુનિયામાં હોય અને રૂહને ત્યાં પહોંચાડો. ઝિકરનો 1 કલાક છે તમારા ઉપર ફરજ છે. તે બરાબર ખ્યાલથી કરશો તો તે કલાકમાં 10 મિનિટ એવી આવશે જે તેની અંદર તમે ફના ફિલ્લા થઈ શકશો. વાસ કરવા વાળા બધાઓને વાસ કરવાની તક આપવી અને એ વાસ રૂહાની કરે તે એવી રીતે કરે જેમ કે સ્કૂલમાં માસ્ટર છોકરાઓને કેવી રીતે હોશિયાર કરે છે તેમ બધા વાઇસ કરવા વાળા એ જ પ્રમાણે વાઇસ કરીને બધાઓને રૂહાનીની બાબતમાં હોશિયાર કરે. મિશનરી આ મુજબ વાસ કરીને બધાઓને હોશિયાર કરે એ જરૂરનું છે અને અહીં રૂહાની વાસ થવી જોઈએ. અને પછી જ્યારે વાસ ખલાસ થાય ત્યારે 1 કલાક બરાબર ઇબાદત એક ધ્યાનથી કરવી. ધણી સલામત દાતારે પંજે ભાઈઓને ફરમાવ્યું કે અચ્છા તો આ ફરમાનના અંદર જ બીજું ફરમાન છે અને આ પંજે ભાઈનું ફરમાન છે તો આપણે એને સેપરેટ કરી શકીએ. હું વાંચી લઉં છું કે આપણે સમજ પડે કે અહીંયા શું કહેવામાં આવેલું છે. ધણી સલામત દાતાર પંજે ભાઈઓને ફરમાવ્યું કે મુખી હંમેશા 3 વાગે બેતુલ ખ્યાલનો દરવાજો ખોલશે. જે ખુશી હોય તે આવે અને બંદગી કરે. અગર જો કદી ઘરમાં ગરમી હોય, હવા ન હોય, અગર જો બેસવાનું બરાબર ન હોય તો તેને અહીં આવીને બંદગી કરવી સારું છે. અગર જેને પોતાના ઘરમાં સગવડ હોય તે ભલે ઇબાદત કરે પણ ઇબાદત 4 થી 5 વાગ્યા સુધી 1 કલાક જરૂર કરવી જોઈએ. અને મજલિસનો ટાઈમ આગળ 2 વાગ્યાનો હતો તે હવે પછી 2:30 વાગે ચાલુ કરજો. આતવાર અને જુમેરાતના સતાડા જે બાયુના દર વર્ષે 9 અને ભાઈ માણસોના વર્ષમાં 7 કરતા હતા તેને બદલે હવે વર્ષમાં 5 કરજો. તો બાયુના 9 સતાડા અને ભાઈઓના 7 થતા હતા એને બેને ખતમ કરીને 5 કરવામાં આવ્યા.
1920ની વાત છે. તમે સતાળા નાખો છો પણ તેની માયના સમજતા નથી. સતાળાની માયના એ છે કે તમે 7 દિવસ ગોશ, મચ્છી અને ચાની મૂકી આપો અને 7 દિવસ તમારી આંખો પાક રાખો. 7 દિવસ કોઈની ગીબત ના કરો, જૂઠું ના બોલો. 7 દિવસ નોકરના હાથના પકાવેલું ન ખાવું અને બાય માણસ જે તમારા ઘરના હોય એ પણ પોતે નાહી ધોઈ અને પકાવી આપે અને તે ખોરાક દસોન કાઢેલો હોય. પારકા ઘરનું ખાવું નહીં જોઈએ. અને સતાળો કહેવાય છે, એને સતાળો કહેવાય છે. સતાળો છૂટતી વખતે પણ તમે કોઈ પણ જાતનો માંસ ખાવું ના જોઈએ. સતાળાની રાતના 2 વાગે બધા આવો અને હાજરી આપી તસબીહનું કામ ખલાસ કરી પછી વાઇઝ જ્ઞાન મુશાયદો કરવો અને 4 વાગે બેઠકમાં બેસવું. મજલિસની રાતે જરૂર બેતુલ ખ્યાલમાં આવો અને બંદગી કરવી. શિયાળામાં 5 વાગ્યા સુધી ઇબાદત કરીને પછી તરત જ દુઆ પડવી, પણ બીજી રાતે ઘટપાટનું કામ ભલે 7 વાગ્યા સુધી ચલાવવું. તણકમાં મુખીના અખ્તિયારમાં છે. જ્યાં સુધી માણસો આવે ત્યાં સુધી ચલાવે. જે મુખીની સગવડ પડે તેમ કરે, પણ દુઆનું કામ અડધા કલાકમાં ઉકલાવી લ્યો તથા નીચે 5 વાગે જઈને બધા દુઆ પડે. જે રીતે અમોએ બાયુ માણસોને સતાળાનો હુકમ કર્યો છે તેવી રીતે બાયુઓને વાસ્તે પણ હુકમ છે અને બાયુ પણ ભાઈ માણસોની માફક શિયાળમાં હંમેશા 5 વાગે નીચે ઉતરીને દુઆ પડે અને અડધા કલાકમાં દુઆનું કામ ખલાસ કરે. જે ટાઈમમાં ભાઈ માણસો સતાળા નાખે એ જ ટાઈમ બાઈ માટે મુકરર કરીએ છીએ. એ જ ટાઈમમાં સતાળા નાખે. જેમ ભાઈ માણસોને 5 સતાળા છે તેવી જ 5 સતાળા એ જ દિવસના બાયુના માટે મુકરર કરીએ છીએ. અને ઇબાદત એવી રીતે કરો જે પૈગંબર પોતાના બદન મૂકીને રૂહથી મહેરાજ ગયા એ જ પ્રમાણેની જરૂરત છે. તમે બંદગી કરો. અગર જો વધુ સતાળાની જરૂર પડે તો બીજા વધુ સતાળા નાખજો. ખાનાવદાન ઘણી દુઆશીસ ફરમાવીએ છીએ. તમોને આ કામ પોણોસોમાં આસાન કરી આપ્યો છે. તેથી કરીને તમો આ કામની કદર નથી કરતા. તમો અમારા ફરમાન પ્રમાણે બંદગી કરો તો તમોને આ કામની કદર થાય, યાની ખબર પડે. તો આ ફરમાન એવું લાગે છે કે ઇમામે બેતુલ ખ્યાલને પણ કર્યું અને મોટા કામવાળાઓને બી કર્યું. તો આ ફરમાન લાંબો છે તો આપણે કરીએ એક પેરેગ્રાફ ઇન્શાલ્લાહ. તો પહેલા પેરેગ્રાફમાં મોલા ફરમાવે છે કે અમો તમારી મહેમાની કબૂલ ફરમાવી છે, તમોને જોઈને અમો ઘણા રાજી થયા છે. તો મહેમાની પહેલી વાત કે જ્યારે બી આપણે ઇમામને કાંઈ બી ઓફર કરીએ તન મન અને ધનની કુરબાની. મહેમાનીનો મતલબ છે કુરબાની. તો કોઈ પૈસાની મહેમાની કરે, કોઈ નાંદીની મહેમાની કરે, કેવી બી નાંદી કરવામાં આવે તો આપણે સમજવાનું કે એ મહેમાની થઈ છે. તો મહેમાનીનું કામ કબૂલ ફરમાવે છે. ઇમામ ફરમાવે છે કે જેટલી બી કુરબાની હતી ઇમામને દેવામાં આવી, ઇમામે કબૂલ કરી. તમોને જોઈને અમો ઘણા રાજી થયા છીએ. ઇમામ ખુશ થયા કે નંબરમાં હતા માણસો સામે ઇમામ રાજી થયા. અમો તમારા ઉપર ઘણા રાજી છીએ.
જો તમે ઇબાદતમાં ઊંચે દરજે ચડશો તો ફના ફિલ્લાની પદવીને નજદીક થશો અને ઉપર પહોંચશો. જો આ એવી જમાતી મેમ્બર હશે જેને જોઈને ઇમામ ખુશ થયા છે અને ઇમામ તરત જ ફના ફિલ્લાની વાત કરે છે. તો રિમેમ્બર, આપણે જ્યારે ફરમાન વાંચીએ ને, ફરમાનની સ્ટડી કરીએ તો આપણે જોવાનું કે ઇમામના શબ્દ કેવા છે, ઇમામની દોરવણી કેવી છે. તો આ કરાચીનો ફરમાન હતો 1920નો અને ઇમામ તરત જ વાત કરે છે ફના ફિલ્લાની કે તમે એવી ઇબાદત કરો, પોતાના દરજાને ઊંચે ચડાવો કે તમે ફના ફિલ્લામાં પૂગો, ઉપર પહોંચશો. અને બધા કરતા સારું એ છે કે મજલિસના દિવસે, પછી મોલા હુકમ ફરમાવે છે, જો તમે ઇબાદતમાં ઊંચે દરજે ચડશો તો ફના ફિલ્લાની પદવીને નજદીક થશો અને ઉપર પહોંચશો. અને બધા કરતા સારું એ છે કે મજલિસના દિવસે બેતુલ ખ્યાલમાં આવી ત્યાં બંદગી ઇબાદત કરો. તો અહીંયા આગળ આપણે ગૌર કરીને ક્રિટિકલી બે લેવલના માણસોની વાત થઈ છે. એકને જોઈને મોલા કહે છે કે તમે એવી ઇબાદત કરો, ઊંચો ચડો કે ફના ફિલ્લા થાવ. અને પછી ઇમામ તરત ટર્ન લે છે અને કહે છે કે જો જ્યારે તમે બેતુલ ખ્યાલની ઇબાદત કરો છો તો એ સારું થશે કે તમે અહીંયા આવીને ઇબાદત કરો. તો ઇમામની નજર એવા પર પડી કે જે ફિઝિક બરાબર નથી આવતા. તો ઇમામ તરત કહે છે કે તમે છે ને બરાબર હાજરીમાં મજલિસના દિવસે બરાબર હાજરી દઈને ઇબાદત કરો, બાકીના દિવસો તમે બીજી જગ્યાએ બંદગી કરી શકો છો. તો ઇમામ અલાવ કરે છે કે બીજા દિવસે કોઈ તકલીફ છે, દૂર રહો છો કે કોઈ મુશ્કેલ છે, કોઈ બી રીઝન છે, તો તમે છે ને પોતાના ઘરમાં ઇબાદત કરી શકો છો. પણ જે મજલિસના દિવસ છે એમાં બરાબર ઇમામ ફરમાવે છે કે તમે હાજરી આપો અને તમે ઇબાદત કરો. તમારાથી બને તો મજલિસમાં આવો. ઇમામ પોતે ફરમાવે છે કે તમારાથી બને, તમારા માટે પોસિબલ હોય. તો એવી જમાત થઈ ગઈ. એ આપણે ઇમામ સુલતાન મહમદ શાહના ફરમાન વાંચતા આવી રહ્યા છીએ, રાઈટ? તો અહીંયા એવું લાગે છે કે ડિફરન્સ છે. શું ડિફરન્સ છે? કે જે જમાત સામે બેઠેલી છે ને એ મેચ્યોર જમાત છે. એ જમાત એવું લાગે છે કે રિસ્પોન્સિબલ જમાત છે. અને ઇમામ ફરમાવે છે કે તમારાથી બની શકે તો તમે બરાબર આવો અને ઇબાદત કરો. પણ જ્યારે તમે આવીને બરાબર ઇબાદત કરો ત્યારે તમે અહીંયા ત્યાંના ખ્યાલ ના કરો, પોતાના વિચારને કંટ્રોલ કરો અને અહીંયા ત્યાંના ખ્યાલ ના કરો. 24 કલાકમાં 23 કલાક દુનિયાના અને 1 કલાક તમે ઇબાદતમાં એવા મશગુલ થાઓ કે જીવતા મરી જાઓ. તો પાછું ઇમામ આપણે સમજાવે છે કે ફરક કે જો આપણે દુનિયામાં 24 કલાક એક દિવસ ગુજારીએ છીએ, 23 કલાક જે છે ને આપણે દુનિયાના અંદર રહી શકીએ છીએ, પણ 1 કલાક એવી ઇબાદત ઇમામ આપણાથી માંગે છે કે આપણે મરી જાવ. આપણે એવી ધ્યાનની ઇબાદત કરવી છે કે આપણે પોતાથી બેભાન થઈ જાય, પોતાથી આપણે બિલકુલ બેગાના થઈ જાય અને એવી રીતે જેવી રીતે કે માણસ મરી ગયો છે એવી ઇબાદત કરી. કોઈ આજુબાજુની ને કોઈ વિચાર, કોઈ સોચ, કોઈ ચીજ ન હોવી જોઈએ. ઇમામ બહુ સખ્તીથી આ ચાહે છે કે 1 કલાક આપણે આપણા ધ્યાન ઉપર બરાબર રીતે આપણે ધ્યાન રાખીએ. મોટા કામની ઇબાદત બરાબર 1 કલાક કરો. તો અહીંયા મોટા કામની વાત કરે છે કે જે બેતુલ ખ્યાલની મજલિસ છે એમાં મોલા ફરમાવે છે કે બરાબર તમે ઇબાદત કરો. તો આપણે પહેલે જ્યારે વાંચતા હતા તો એમાં ફરક થતું હતું. ફરમાનના અંદર ઇમામ મંડલીને ફરમાન કરતા હતા અને નીચેને ફરમાન કરતા હતા. તો એ હિસાબે કે જ્યારે મોટા કામવાળાની વાત કરે છે, બેતુલ ખ્યાલ મોટા કામવાળા, તો એમાં અમુક માણસોએ ઇસ્મે આઝમ લીધેલું હોય, અમુકે ન લીધેલું હોય. તો એવી રીતે જે છે ને ઇમામ ફરમાન કરતા હતા. તો અહીંયા કોઈનું કોમેન્ટ છે કે મોટા કામવાળા બેતુલ ખ્યાલ નહીં. મોટા કામવાળા બિલકુલ બેતુલ ખ્યાલ હતા, ડેફિનેટલી. પણ એમાં બી દરજાત હતા કે ઘણા માણસો બેતુલ ખ્યાલમાં દાખલ થતા હતા, લશ્કરમાં આવતા હતા, પણ ઇસ્મે આઝમ નહોતા લેતા હતા. તો આપણે એ હિસાબે જ્યારે આપણે ઇમામના ફરમાનના શબ્દ વાંચીએ છીએ તો આપણે સમજીએ છીએ કે ઇમામ અહીંયા મોટા કામવાળાઓની ઇબાદતના માટે ફરમાવે છે કે બરાબર 1 કલાક ઇબાદત કરો, વધારે નહીં, વધારેની કાંઈ જરૂર નથી. તો રિમેમ્બર, એવો ટાઈમ હતો કે ઇમામ સુલતાન મહમદ શાહના ટાઈમ ઉપર એવી બી જમાત હતી જે લોકોની આદત રાતના 12 વાગે બેસીને સવારના 5 વાગ્યા સુધી ઇબાદત એ લોકો કરતા હતા. અને આહિસ્તા આહિસ્તા ટાઈમના સાથે ઇમામ એ ઓછા કરતા ગયા કલાક. અને બાય 1920 સુધી પૂગીને એવું લાગે છે કે ઇમામની જે હુકમ છે 1 કલાકની ઇબાદત છે, જે 4 અને 5ની ઇબાદત છે. પણ મજલિસનો ટાઈમ ઘણો અર્લી છે, 2:30 વાગ્યાની વાત કરે છે ઇમામ.
તો ડિપેન્ડિંગ ઓન ટાઈમ ઇમામ જે છે બદલાવ લાવે છે. તો આ ફરમાનના અંદર ઇમામ ફરમાવે છે કે તમે 1 કલાક એવી ઇબાદત કરો કે તમે બિલકુલ મશગુલ થઈ જાઓ, બેભાન થઈ જાઓ, તમારું ધ્યાન બિલકુલ એના અંદર ફના થઈ જવાનું જોઈએ. મોટા કામની ઇબાદત બરાબર 1 કલાક કરો, વધારે નહીં કાંઈ જરૂર નથી, વધારાની કાંઈ જરૂર નથી. તો એવા માણસો બી હશે, એ લોકોને એવું લાગતું હશે કે નહીં આ ટાઈમ ઓછું છે અને વધારે કરવું છે. તો ઇમામ શું ફરમાવે છે કે એક છે કે આપણે ઇબાદતમાં બેસી કે આપણે બેઠા, અને એક છે કે આપણે ઓછા બેઠા પણ ધ્યાન બરાબર રહ્યું. તો ઇમામજી હુકુમ અહીંયા ફરમાવી રહ્યા છે કે તમને જરૂર નથી કે તમે વધારે બેસો, તમે એવા બેસો, ખાલી કલાક બેઠો પણ એવી રીતે તમે ધ્યાન લગાવો કે તમારું ધ્યાન જે છે ને એકદમ પાક્કો હોવું જોઈએ, ધ્યાન કાચો ન હોવું જોઈએ. ઇમામ એ ફરમાવે છે. આ હાજરી મજલિસમાં તમે જેટલા માણસો એકઠા થયા છો તેમાં અમો એક પણ માણસ એવો નથી જોતા કે જે 1 કલાક કરતા વધુ ઇબાદત કરી શકે. તો આ એવું લાગે છે બહુ સ્ટ્રિક્ટ ઇમામ ફરમાવે છે કે જોઈને રૂહોને જોઈને ઇમામ ફરમાવે છે કે તમે 1 કલાકથી વધારે ઇબાદત કરી નથી શકતા. જે ભોગ આપણે દેવાનું છે, જે કુરબાની જે જોઈએ કે 1 કલાકથી વધારે ઇબાદત કરે, એમાં ખાલી ફિઝિકલ કુરબાની નથી, દુનિયાની ટાઈમની કુરબાની નથી, નિંદરની કુરબાની છે, ધ્યાન બરાબર લગાવવાનું છે. તો ઇમામ જોઈને ફરમાવે છે કે મને એવું લાગતું નથી કે તમે 1 કલાકથી વધારે ઇબાદત કરી શકો. ત્યારે 3-4 કલાક ઇબાદત કરવી મુશ્કેલ છે. એનો મતલબ એ થયું કે જમાતમાં એવા માણસો હતા કે લોકોને ગિલ્ટી ફીલ થતું હતું અને એ લોકો વધારે કલાક બેસતા હતા. કેમ કે થોડાક ટાઈમ પહેલે 3 ને 4 કલાકની ઇબાદત હતી, પણ ઇમામે બદલાવ લાવ્યો. તો ઇમામનું જે હુકુમ હોય આપણે હુકુમને પાલન કરવાનું. તો ઇમામ ફરમાવે છે કોઈ મને એવું નથી લાગતો કે એ 1 કલાકની ઇબાદત પણ કરી શકે. તો દુનિયાના જે અહેવાલ હતા એ બદલાઈ ગયા. જેવી જિંદગી આપણી જમાતી મેમ્બર્સ જીવતા હતા, જેવી રીતે કઠણાઈ આવી દુનિયાના અંદર, તો ઇમામ ફરમાવે છે કે 1 કલાકની ઇબાદત કરો, કાંઈ જરૂર નથી કે તમે 3-4 કલાકની ઇબાદત કરો. પણ ઇમ્પોર્ટન્ટ શું છે કે એવી ઇબાદત કરવાની કે જેમાં કોઈ અહીં ત્યાંનો ખ્યાલ ન હોવો જોઈએ. જે 10 મિનિટ એક ધ્યાનથી ઇબાદત કરી શકે છે તેનો 40 વર્ષની ઇબાદત કરતા વધારે ઇબાદતનો ફાયદો હાસિલ થાય છે. તો ઇમામે આપણે કેવી રીતે સમજાવ્યું હતું કે પાછલા ફરમાનમાં આપણે વાંચ્યું હતું કે ઇમામ કહે છે તમે 1 મિનિટથી શરૂ કરો અને ધ્યાન પાક્કું કરો. જે લોકો 1 કલાક બેસે અને 1 કલાકના અંદર બરાબર 10 મિનિટ એવા હોય જેમાં એ પાક્કું ધ્યાન લગાવ્યું હતું, ઇમામ ફરમાવે છે કે એ ઇબાદત 40 વર્ષની ઇબાદત કરતા વધારે છે. તો અહીંયા એમ નથી મતલબ થતો કે કોઈનું ધ્યાન એક દિવસ લાગી ગયું તો એને 40 વર્ષની ઇબાદત માફ થઈ ગઈ. ઇમામ એમ નથી કહી રહ્યા. ઇમામ સમજાવી રહ્યા છે કે કોઈ 40 વર્ષ સુધી 2-2, 3-3, 4-4 કલાક બેસે એવરી ડે, પણ એનું ધ્યાન મિનિટ બી ન હોય ઇબાદતમાં, તો એ શું ફાયદો થયો? તો અહીંયા જે ઇમામનું હુકુમ છે, જે ઇમામ સમજાવે છે એ છે કે આપણે 1 કલાક બેઠીએ પણ એ એવી રીતે બેસીએ કે કમસ કમ એના અંદર 10 મિનિટ એવા હોવા જોઈએ કે જેમાં આપણું ધ્યાન બહુ જ પાક્કો હોવું જોઈએ. આપણા ઇસ્મે આઝમ પર એવી રીતે આપણે જામી જઈએ, આપણી આંખોના સામે આપણે ઇસ્મે આઝમ લખેલું હોય અને આપણું ધ્યાન બાકાયદગીથી એ નામ ઉપર હોય, એ જપણ ઉપર હોય અને કોઈ બીજા ખ્યાલને આપણે આવવા નથી. બિલકુલ સખ્તીથી પોતાના મગજને કંટ્રોલ કરીને યલી બરાબર એ ધ્યાનથી આપણે ઇસ્મે આઝમનું રટન કરવાનું. તો ઇમામ ફરમાવે છે કે જ્યારે એવી ઇબાદત આપણે કરીએ તો એનો ફાયદો એવો છે કે 40 વર્ષથી વધારે આપણે ઇબાદત કરી એવો આપણને ફાયદો થશે અને 40 વર્ષ કરતા વધુ કબૂલ થાય છે. તો એક છે ફાયદો થાય છે અને પછી કે છે ઇમામ કહે છે કબૂલ બી કરું છું. મતલબ શું કે જ્યારે ધ્યાનથી ઇબાદત થાય છે ને તો આપણે એમ વિચાર કરીએ રાઈટ કે દુનિયાના અંદર આપણે એક્ઝામ્પલ લઈએ કે કોઈ આવડલી કોઈ જોબ કરતું હોય તો એની આવડની લેટ્સ સે કોઈ પગાર હોય 100 રૂપિયા પગાર, એક્ઝામ્પલ રાઈટ, ઇઝી કેલ્ક્યુલેશન. તો 100 રૂપિયા પગાર હોય અને એ આખું કલાક ખૂબ મહેનત કરે અને એને કોઈ 100 રૂપિયા આપે તો જેટલું ટાઈમ એ આપ્યું એટલું એને મળ્યું, એક ઇન્સાફ થઈ ગયું. પણ બાતિનના અંદર જે છે કેવી અજીબો ગરીબ હિસાબ છે કે 1 કલાક બેઠા, બાતની પ્રેક્ટિસ કરી, કામ કેટલું કર્યું ધ્યાનથી? ખાલી 10 મિનિટ. પગાર કેટલો મળ્યો? 1000. એ ઇમામ ફરમાવી રહ્યા છે કે કેવી રીતે કે મોલા ફરમાવે છે કે તમે જ્યારે
10 મિનિટ સાચા ધ્યાનથી તમે ઇબાદત કરો તો ઇબાદત 40 વર્ષ કરતા સારી છે, અને પછી એને 40 વર્ષ વધારે એનો કબૂલ થાય છે. મતલબ એનો જે ફાયદો થાય છે ને એક મોમિનને, એ મલ્ટીપ્લાઇડ ટાઈમ થાય છે. અહીંયા આપણે એક બહુ મોટા સવાલનો છે ને જવાબ મળી ગયો. કોઈના દિલમાં એવું થતું હોય કે મને ઇસ્મે આઝમ બહુ મોટી ઉંમરમાં મળ્યું છે, યા મારા પાસે ઇસ્મે આઝમ નહોતું, હું એ બહુ નાગરદાઈ કરીને ઇબાદત ન કરી, કોઈ બી ચીજથી કોઈ બી રીઝન હોય, અને એ બી ભાઈ કે બેન એવી રીતે ઇબાદત કરવાની શરૂ કરી દે કે એકદમ શક્તિથી પોતે પાકો થઈ જાય. તો ઇમામની જે રહેમત છે ને એ એવી અજીબ ગરીબ છે. જે લોકો સાચાઈથી ઇબાદત કરે છે એ લોકોને મલ્ટીપ્લાઇડ ફાયદો થાય છે. એ લોકોની ઉંમર કરતા એ લોકો વધારે ઇબાદત કરી લીધી હશે. કેવી અજીબ વાત છે. ઇમામનો જે હિસાબ કિતાબ છે સમજવું આપણે, કે જેટલી ઉંમર, કોઈની ઉંમર 100 વર્ષ હોય ને તો એના પર જે પૂંજી હશે ને સાચા માણસની 1000 વર્ષની ઇબાદત હશે. કેમ કે 1 કલાકના અંદર બેઠા, આપણે વિચાર કરીએ ને હિસાબ કિતાબ જોઈએ ઇમામનો, 1 કલાક બેઠા, એમાં 10 મિનિટ ધ્યાનથી ઇબાદત કરી, અને એનો ફાયદો કેટલો થયો? 40 વર્ષનો. હવે આ મોમિન અકલમંદ હોય ને, હોશિયાર હોય ને, જેવી રીતે પીર સરદાર હોશિયાર, અકલમંદ અને દાના હતા, જે હોશિયાર અને અકલમંદ હોય ને એ 1 કલાકના અંદર 10 મિનિટ તો ચૂકશે જ નહીં, બરાબર પાકી ઇબાદત કરશે. તો એવરી ડે એનો કેટલો મુનાફો થયો? 40 વર્ષ, 40 વર્ષ, 40 વર્ષ. તો શું થયું? એની ઉંમર કરતા હજારો ગુના વધારે એના પાસે ઇબાદતની પૂંજી હશે. હવે ઈ ભાઈ કે બેન હોય એના દરજાત કેવી રીતે આગળ વધશે? આપણે ઇમેજિન કરી શકીએ છીએ. આ ઇમામ આપણે સમજાવી રહ્યા છે કે સાચી ઇબાદતનો આટલો બધો ફાયદો છે, મલ્ટીપ્લાઇડ ટાઈમ્સ. આપણે ઇમામની રહેમત ગોતતા હોઈએ છીએ ને, કેમ કે ઇમામ સખ્તીથી કરે છે વાત, તો આપણે ડર લાગે કે મોલા બાપા તું તો બહુ ગુસ્સો કરસ. પણ જ્યારે ઇમામ રહેમત કરે છે તો આપણે સમજીએ છીએ કે કેટલી રહેમાન છે, કેટલી આપણા પર રહેમત કરે છે. અહીંયા ઇમામે પોતે બતાવી દીધું આપણે કે કેવી રીતે એ આપણે માલામાલ કરે છે. આપણે જે ગરીબ, ફકીર, ભિખારી, કાંઈ ઇબાદતની પૂંજી નહોતી આપણા પાસે, અને આજે આપણે જાગી ગયા અને એટલી ધ્યાનથી આપણે ઇબાદત કરી, તો ઉંમર કેની 40-50 વર્ષની હોય તો 40 વર્ષનું તો કામ કરી નાખો ભાઈ. 10 વર્ષ બાકી રહી ગયા તમારા. 50 વર્ષનો કોઈ હોય તો 10 વર્ષનો કચાસ છે. બીજા દિવસે એ કરીને તમે મલ્ટીપ્લાઇડ 80 યર્સની ઇબાદત કરી લીધી. કેટલો ફાયદો છે. આ છે ઇમામની રહેમત. કન્ડિશન શું છે? ધ્યાનથી ઇબાદત કરવાની છે. જરા બી આપણું ધ્યાન બેરો ન થવું જોઈએ. બરાબર. અને આ બહુ મુશ્કેલ છે, આસાન નથી. કેમ કે જ્યારે આપણે ઇબાદતમાં બેઠીએ, ઇમામથી દુઆ કરીને, ફરિયાદ કરીને, ગિરાઝારી કરીને બેસીએ, તો આપણે 1 મિનિટ 2 મિનિટ ધ્યાનથી બરાબર ઇબાદત કરીએ. શૈતાન બરાબર લાગેલો હોય છે આપણા પાછળ, અને આપણે બહુ મહેનત કરીને, બહુ જ શક્તિથી, મેન્ટલ પાવર, શક્તિના સાથે, ક્યારેક ક્યારેક જ્યારે આપણે એટલું મગજથી પ્રેશર કરતા હોય, માથામાં દુખવા આવે, બિલકુલ આવે, કાંઈ વાંધો નહીં, કાંઈ વાંધો નહીં. ઇબાદત નથી મૂકવાની, કેમ કે માથાનો દુખાવાનું ફિલિંગ જે છે એ વધારી નાખશે શૈતાન આપણા માટે. અરે આમ દુખે છે ને, આમ દુખે છે ને, હવે સુસ્તી કરી લ્યો ને. નહીં, આપણે તો મુજાહિદ છે, વોરિયર છે, બરાબર ઇબાદત કરવાની. તો એવી રીતે અગર ઇબાદત કરી લીધી તો આપણું તો કેટલું કામ આસાન થઈ ગયું, કેટલું કામ. આપણે તો ખૂબ માલામાલ, આપણો જેવો કોઈ અમીર માણસ હોશે જ નહીં. એટલી આપણે મોલા બાપા અહીંયા ઉમેદ દેરાવે છે, અહીંયા આપણે ઇમામ દુઆશીષ દઈ રહ્યા છે, એટલી આપણે ભલામણ કરી રહ્યા છે કે આપણે આટલું બધું આગળ ઇબાદતના અંદર પૂગી શકીએ છીએ. જ્યારે જાગ્યા ત્યારે સવાર. પછી મોલા ફરમાવે છે, તેથી તમે હમણાં 1 કલાક ઇબાદત કરો, તે બરાબર એક ખ્યાલથી તો ઘણું છે, ઘણું છે. વધારે બેસવાની જરૂરત નથી. 1 કલાક બેસો, પણ ધ્યાનથી બેસો, સુસ્તીથી નહીં બેસો. તમો બધાના દિલમાં એક જ ઉમ્મીદ હોવી જોઈએ. આપણા બધાના દિલમાં ઇમામ હુકમ ફરમાવે છે, એક જ ઉમ્મીદ હોવી જોઈએ. શું છે? તે કેવી રીતે જેમ રસૂલુલ્લાહ મેરાજ પર ગયા હતા અને બદન આ દુનિયામાં પડ્યો હતો, તેમ તમારો રૂહ આ દુનિયામાંથી આસમાન માથે પહોંચે અને આ બદન દુનિયામાં હોય, અને રૂહને ત્યાં પહોંચાડો. તો આપણા માટે ઇમામનો આ હુકમ છે કે આપણે પોતાના દિલના અંદર આ ખ્વાહિશ રાખવાની છે, આ ઉમેદથી બેસવાનું છે. જ્યાં સુધી આપણે કોઈ ચીજ ખ્વાહિશ નહીં કરશું, એ મળશે કેવી રીતે? આપણે ખ્વાહિશ કરીએ, પછી એના પર દુઆ કરીએ કે મોલા મને એવી રીતે જિસ્મમાંથી રૂહ કાઢવી છે જેવી રીતે પૈગંબરે કાઢી.
અરે ભાઈ, પૈગંબર તો મેરાજ ઉપર ગયા હતા. આપણી આ એબિલિટી છે, આપણી આ કાબલિયત છે, આપણા અમાલ છે, આપણા 23 કલાક દુનિયાના અંદર શું કરીએ છીએ આપણે. જ્યારે ઇમામ હુકુમ ફરમાવે છે ને, આપણે આનાકાની નહીં કરવાની. આપણે બીમાર છીએ, કમજોર છીએ, ગુનાગાર છીએ, પણ દુઆ તો કરી શકીએ છીએ ને પોતાના માટે, ઉમેદ તો કરી શકીએ છીએ ને. અને પછી પોતાના ખિલાફ શિકાયત બી કરવાની કે મોલા, મારી કોઈ કાબલિયત નથી, મારી કોઈ તક નથી કે હું આ કરી જાઉં, પણ તું એ કીધું છે ને તો હું દુઆ કરું છું, અને મને તું એવી દોરવેણી આપ કે હું બરાબર ધ્યાનથી પોતાના મગજને, પોતાના ધ્યાનને હું આ ઇલ્મ જ્ઞાનમાં રાખીને પોતાના આમાલને પાક કરું કે 23 કલાક પણ મારા જે છે તારા નામના સાથે જાય. જ્યારે એવી રીતે આપણે પોતાના મગજના અંદર ભલામણ કરીને બરાબર ઇબાદત કરીએ તો ઇમામ જે છે આપણે ફરમાનબરદાર થઈ જાય. પહેલી ચીજ શું સમજવાની કે આપણે ફરમાનબરદાર થયા. ઇમામનો હુકમ હતો, આપણે ફરમાનબરદારી કરી, કે આપણે આ ખાહિશ કરી કે જેવી રીતે રસૂલા મેરાજ પર ગયા મોલા, અમને પોતાના બદનથી રૂહ કાઢવી છે. પછી ઇમામ ફરમાવે છે, ઇમામ શબ્દ યુઝ કરે છે ઝિકરનો. ઝિકરનો 1 કલાક જે તમારા ઉપર ફરજ છે તે બરાબર ખ્યાલથી કરશો તો તે કલાકમાં 10 મિનિટ એવા આવશે જે તેની અંદર તમે ફના ફિલ્લા થઈ શકશો. તો અહીંયા જ્યારે આપણે ઝિકરનો વર્ડ આવ્યો તો પહેલા ઝિકર પર રોકીને સમજીએ કે ઝિકર કેટલો ઊંડાણમાં આ વર્ડ છે. આપણે જ્યારે ઇલ્મ જ્ઞાનની વાત કરતા હોય એ બી ઝિકર છે, તસ્બીહ કરતા હોય એ બી ઝિકર છે, ફરમાનની ચોપડી વાંચે એ બી ઝિકર છે, ઇબાદતના ઇસ્મે આઝમ કરીએ એ બી ઝિકર છે. કેમ કે ઝિકર એક મોમિન જે છે અલગ અલગ તરીકાથી 2400 કલાક ઝિકરમાં રહે છે. એક મોમિનનું સૂવું પણ ઇબાદતમાં ઇમામ કહે છે શામિલ થાય છે. જ્યારે એ સારા વિચાર કરીને, સારા દુઆ કરીને સૂવે છે તો સૂવું બી ઇબાદત યાની કે ઝિકરમાં ગણાય છે. તો ઝિકરનો 1 કલાક જે તમારા ઉપર ફરજ છે તે બરાબર ખ્યાલથી કરશો. તે કલાકમાં 10 મિનિટ એવા આવશે જે તેની અંદર તમે ફના ફિલ્લા થઈ શકશો. તો એવું નથી કે ફના ફિલ્લાનો જે મકામ છે આપણા માટે આપણે આખી કલાક ફના ફિલ્લા થશું, નહીં. આખી કલાક આપણે મરી જશું, નહીં. એવા અમુક મિનિટો હશે એ કલાકના અંદર જ્યારે આપણે એ એક્સપિરિયન્સને હાંસલ કરી શકશું કે બદનમાંથી રૂહ નીકળી અને આવી ગઈ. તો આ કેવી રીતે થાય? જ્યારે આપણે પૈગંબરને મેરાજની સ્ટોરી સાંભળીને તો એવું લાગે કે મેરાજ તો કેટલી લાંબી જર્ની હતી. પૈગંબર પહેલા આસમાન પર ગયા, વાતચીત કરી, બીજા આસમાન પર, પછી 7મા આસમાન, આટલી લાંબી કે સ્ટોરી સાંભળી એવું લાગે કે દિવસો ને દિવસ વયા ગયા. પણ હકીકતના અંદર આ બાતની માજીઝો છે ને. તો જ્યારે બાતિનના અંદર જ્યારે માજીઝા થાય તો ફિઝિકલી ટાઈમની ગણતરી નથી થતી. આપણી દુનિયાના અંદર અહીંયા ક્લોક છે ને ટાઈમ છે. બાતની દુનિયાના અંદર કોઈ ટાઈમ જ નથી, દહર છે. દહર કહેવાય છે ઇમમૂવેબલ ટાઈમ. ટાઈમ હલતો નથી, એ ઉભેલો ટાઈમ છે, પોતાની જગ્યા ઉપર જ રહે છે. તો એવું લાગે કે આટલું બધું આપણે સફર કરીને આવ્યા, પણ હકીકતના અંદર એ જ મિનિટ ઉપર ને એ જ બીજા મિનિટ ઉપર વાંચ ક્યાંક હશું અને આપણી પૂરી જર્ની આપણે કરી લીધી. આ એક ઉમીદ, આ એક હુસ્ને ઝન મતલબ સારો ખ્યાલ આપણે પૈગંબરની મિસાલથી સમજ્યા અને ઇમામે ફરમાનમાં આપણે કીધું તો આપણે પોતાના ઉપર એક સારો ખ્યાલ, સારી ઉમીદ, સારો હોપ કરીને આપણે આ વિચાર કરીએ કે આપણે બી એવી રીતે ફના ફિલ્લા થઈ શકશું. પછી ઇમામ અહીંયા ભલામણ કરે છે કે એ ટાઈમ ઉપર મજલસના પહેલે વાસ થતી હતી, રાઈટ. તો ઇમામ ફરમાવે છે કે વાસ કરવાવાળા બધાઓને વાસ કરવાની તક આપી. તો જે લોકો પાસે બી ઇલ્મ હતો, ઇલ્મ જ્ઞાન જાણતા હતા, ઇમામે ફરમાવતા હતા કે બધા એ લોકો મિશનરી છે ને એ લોકોને વાસ કરવા આપી. એ ટાઈમના અંદર કોઈ ટાઇટલ કે મિશનરી જેને લેબલ લાગેલો એ જ મિશનરી એમ નહોતું થતું. જે લોકો પાસે બી ઇલ્મ હતું એ લોકો વાસ કરતા હતા. તો આ એક આપણી ટ્રેડિશન છે આપણા મઝહબના અંદર કે જેના પાસે બી ઇલ્મ જ્ઞાન છે એ લોકો જમાતને એ ઇલ્મ જ્ઞાન દે. તો જમાતખાના અંદર ઇમામનો હુકમ થાય છે કે જે લોકો વાસ કરે છે ને એ લોકો રૂહાની વાસ કરે, દુનિયાની વાસો ન કરે, દુનિયાની ચોપડીઓની મિસાલ ન આપે, દુનિયાની જે એક્ઝામ્પલ્સ છે ને દુનિયાની સ્ટોરીઝ છે એની વાત નહીં કરે. આ ઇમામનો હુકમ છે આ ફરમાનના અંદર કે અગર તમે ઇલ્મ જ્ઞાનની વાત કરો તો રૂહાની વાત કરો, રૂહની સમજણ આપો. અને પછી તમે એવી રીતે કરો કે જેવી રીતે દુનિયામાં કોઈ સ્કૂલ માસ્ટર હોય તો એ સ્કૂલ માસ્ટરની શું જોબ હોય કે બચ્ચાઓને એવી રીતે હોશિયાર કરે કે એ લોકો દુનિયાના અંદર કામયાબ થાય.
તો જેવી રીતે કોઈ વાસ કરે ઇલ્મ જ્ઞાનની સમજ આપે તો એનો જે ઓબ્જેક્ટિવ એનો જે ઇન્ટેન્શન એની નિયત એ હોવી જોઈએ કે એ લોકો એવી રીતે વાસ કરે કે બીજાઓને પણ રૂહના કામમાં હોશિયાર કરે, રૂહાની વાસ કરે અને એ લોકોને રૂહના કામમાં હોશિયાર કરે તો એ લોકો બી પણ રૂહાની તરક્કી કરી શકે. અને ઇમામ ફરમાવે છે તમે બધા વાસ કરવા વાળા એ જ પ્રમાણે વાસ કરીને બધાઓને રૂહાનીની બાબતમાં હોશિયાર કરે. તો ઇમામનો હુકમ છે કે જે લોકો વાસ કરે એ લોકો પોતે રૂહની કંઈક સમજ રાખતા હોય, રૂહની કંઈક સમજબૂજ રાખતા હોય, એવી રીતે વાસ નથી કરી શકતા. કોઈ દુનિયાનો ઇલ્મ હાસિલ કરીને વાસ નથી કરી શકતા. પોતાની રૂહની કંઈક સમજ હોય ને એ લોકોને જ વાસ કરવાની હોય. અને પછી જ્યારે એ લોકો વાસ કરે તો એ લોકોનું ઇન્ટેન્શન શું હોય, એ લોકોની ચાહત શું હોય કે બીજાઓને બી એવી તાલીમ આપવાની કે એ લોકો બી પોતે પોતાની રૂહને આગળ વધારી શકે, રૂહાની તરક્કી કરી શકે. પછી મોલા ફરમાવે છે મિશનરી આ મુજબ વાસ કરીને બધાઓને હોશિયાર કરે એ જરૂરનું છે અને અહીં રૂહાની વાસ થવી જોઈએ. અને પછી જ્યારે વાસ ખલાસ થાય ત્યારે 1 કલાક બરાબર ઇબાદત એક ધ્યાનથી કરવી. તો અહીંયા જે ઇમામ ફરમાવે છે ને ઇમામે આપણે એક ફોર્મ્યુલો આપ્યું છે કે ઇબાદતના પહેલે આપણે ઇલ્મ જ્ઞાન સમજવું જોઈએ. ઇબાદતના પહેલે ઇલ્મ જ્ઞાન. કેવું ઇલ્મ જ્ઞાન? જો અહીંયા ઇમામે ફરમાવ્યું કે વાસ મિશનરી એવો હોય જે રૂહાનીની વાસ કરે. તો રૂહને આપણે જ્યારે તૈયાર કરવું હોય ને તો રૂહની શું જરૂરત છે? આપણી રૂહને હ્યુમિલિટીની જરૂર છે, નમ્રતાની જરૂર છે. અને નમ્રતા કેવી રીતે આવે કે જ્યારે આપણું દિલ નરમ થયેલું હોય, ગિરિયાવઝારી થાય, આપણે એવી રીતે એવું ઇલ્મ સાંભળીએ, એવી સમજથી સાંભળીએ કે આપણા દિલના અંદર આપણા કાળજા જે છે ને એ હલી જાય, કે આપણે અંદરથી એવી તડપ આવે કે મને તો એવી ઇબાદત કરવાની છે મારા મોલાની, એવી ઇબાદત કરવાની છે કે હું એક ધ્યાન મારું અહીંયાથી માં પણ નહીં જશે અને એવી પાકી ઇબાદત કરવાની છે. તો એવા દિલના અંદર એવા મોજા આવતા હોય એવી વાસ હોવી જોઈએ કે અંદરથી તડપ હોય કે બસ હવે ઇબાદતનો ટાઈમ શરૂ થાય, વાસ ખતમ થાય અને મને ઇબાદતમાં બેસી જવાનું છે. અને એના સાથ સાથ ઇલ્મની એવી સમજ હોય કે જેનાથી રૂહનો ફાયદો થાય, જેનાથી રૂહનો ફાયદો થાય. અને ઓફકોર્સ આપણું ધ્યાન લગાવવા માટે જ્યારે આપણે નવી નવી ચીજો શીખતા હોય, નવા ઇલ્મ લેતા હોય, નવી મતલબ શું, વધારે ને વધારે ઊંડાણના અંદર, રૂહાનિયતના અંદર જતા હોય તો આપણે વધારે નવું ઇલ્મ મળતું હોય અને ગિરિયાઝારી થતી હોય. કેમ કે જેવી રીતે આપણે રૂહને વધારે ને વધારે સમજ મળે ને, જે લોકોની રૂહ પહેલેથી નરમ છે કે એ લોકો રસ્તા પર ચાલે છે, એ લોકોની આ ચાહના છે, પોતે એ લોકોની ગિરિયાઝારી થશે. જ્યારે ઇમામના ઇલ્મ બયાન કરવામાં આવે અને એવી રીતે બયાન કરવામાં આવે કે જેનાથી આપણા રૂહને એ ટચ કરે તો પોતે આપણે આંખોથી ગિરિયાવઝારી થાય. તો એવી વાસ હોવી જોઈએ જે રૂહાનિયતથી ભરપૂર હોય, નમ્રતાથી ભરપૂર હોય અને એવી રીતે મોમિનો જે સાંભળતા એ લોકોના દિલને એવી રીતે તૈયાર કરવામાં આવે કે એ લોકો જ્યારે ઇબાદતમાં બેસે તો ખૂબ ચોકસાઈ હોય એ લોકોના દિલના અંદર, નિંદર ઉડી ગઈ હોય અને ધ્યાન પાકો ઇબાદતના અંદર લાગી જાય. તો એવી વાસ ઇમામનો હુકમ છે એવી કરવાની હોય. તો હવે અગર આપણે એવી સિચ્યુએશનમાં નથી કે એવી વાસ આપણે મળે કે આપણું દિલ પીઘલે તો આપણે શું કરવાનું હોય? તો આપણે પોતે જે છે કોઈ ઇલ્મ જ્ઞાનની કોઈ ફરમાનની ચોપડી વાંચીએ, 1-2 પન્ના વાંચીએ અને એમાં થોડો ખ્યાલ કરીએ, કંઈ ગિરિયાઝારીનો પોતે બંદોબસ્ત કરીએ, જ્ઞાન છે, કલામ છે, જેનાથી બી પોતાનું દિલ નરમ થતું હોય, ગિરિયાઝારી કરીએ, ઇમામથી થોડીક વાતચીત કરીએ, બધી દુઆઓ છે જે કહીએ અને પોતાની ખૂબ શિકાયત બી કરીએ. કેમ કે જ્યારે આપણે પોતાને કાંઈ નથી કરતા, પોતાની શિકાયત કરીએ છીએ અને આપણે ગુનેગાર છે અને ઇમામથી માફી માંગીએ, જ્યારે આપણે એવી રીતે પોતાની અંદરની તૈયારી ઇમામ સામે કરતા હોય ને ઇબાદતના પહેલા, પછી જ્યારે આપણે ઇબાદતમાં બેસીએ ને તો આ બધી ચીજો આપણે મદદ કરે. કેના માટે મદદ કરે? કે આપણું દિલ એકદમ નરમ થતું હોય અને આપણા અંદર ભાવના જે ને બહુ સ્ટ્રોંગ થતી હોય. કેવી રીતે? બસ મને તો ઇબાદત કરવાની છે, મને તો ધ્યાન લગાવવાનું છે, મને કોઈ જાતની કોઈ ચીજની ચિંતા કે ફિકર કરવાની જ નથી, મને બસ મારા મોલાનું નામ બરાબર લેવું છે.
એવી રીતે જે છે ઇમામના સાથે આપણે એક થઈ જાય એવી રીતે ઇબાદત કરીએ. પછી જે બીજો પેરેગ્રાફ છે એમાં મૌલા ફરમાવે છે ધણી સલામત દાતારે પંજે ભાઈઓને ફરમાવ્યું કે, તો એ પંજે ભાઈઓ બી હતા કેમ કે પંજે ભાઈઓ એ લોકો મંડલીના નીચે ઇબાદત કરતા હોય અને જે લોકો ઇબાદત બેતુલ ખ્યાલમાં મોટા કામવાળા લોકો મંડલીના ઉપર જઈને ઇબાદત કરતા હતા. એટલે જ ઇમામ ફરમાવે છે કે 5 વાગે તમે નીચે ઉતરી જાઓ. તો અહીંયાથી આપણે જે છે એ નેક્સ્ટ વીક કરશું. અહીંયા આપણે આજે રોકીએ અને કોઈ પાસે ક્વેશ્ચન હોય તો મને તમે કરી શકો છો. Yes, by my Adimandat. અલ્હમ્દુલિલ્લાહ. એવું લાગતું નથી કે કોઈ પાસે કોઈ ક્વેશ્ચન હોય કે કોઈ કોમેન્ટ હોય. એવું લાગે છે બધું સમજમાં આવી ગયું છે. તો શુક્ર છે મૌલાનો. Niamat Saiba, જી Khushalim Mubarak. ખુશાલી મુબારકમાં. Okay, I have a question. With the Sufis and our faith, what is the difference? They do not recognize Mola, but they recognize Ali. What is the difference? What is this? They believe in tariqat. They believe in tariqat. They are not at haqiqat. Ismailis are at haqiqat. So they do their ibadat and they do believe in Maula Ali. Sufism started with Maula Ali, but they have stopped somewhere. They do not believe in living Imam. સુફી જે માણસો છે એ લોકો તરીકતને ફોલો કરે છે અને એ ઇમામને નથી માનતા. જે લોકો બી ઇમામને નથી માનતા એ લોકો પાસે ઇસ્મે આઝમ નથી અને ઇસ્મે આઝમ જે છે બહુ ઇમ્પોર્ટન્ટ કુંજી છે આગળ પહોંચવાની. નિયામત બેન, જી ઓકે, એક પેલા મને કેવું છે કે મોલાએ કીધું કે તમે કોઈ સ્કૂલ ટીચર હોય વાઇઝ કરે અને એ લોકોને રૂહાનીત રીતે આગળ વધાવે. તો હું કહું કે મોલા તમને બહુ તમારા પર બહુ રહેમત ઉપાડી છે કે તમને આ ફરમાન બધાડી તમે કરો છો, અમને આ બધો શીખાડો છો. શુક્ર મૌલા, તમારી દુઆ. મોલાના શુક્ર શિખર મોલાના. અને બીજું છે કે મને હમણાં સુધી સમજ ન પડતી હતી જ્યારે મોલા કહેતા હતા કે 10 મિનિટની બંદગી 40 વર્ષની પાકી બંદગી, જે આજે તમે અમને સમજાવ્યા એનો બી બહુ જ લાખો શુક્રાના માંગીએ છીએ. અને તમે ઈ બી પાછો સમજાવ્યા કે અમે જ્યારે બંદગી પહેરા કેવી રીતે આજીજી કરીએ મોલાને, કે અમને એટલું બધું ઇંતેજારી આવી અંદરથી કે ના મને ધ્યાન જ આપવું છે કે આ કલાકમાં મારી જો 10 મિનિટ આવી જાય તો 40 વર્ષની બંદગી જેવી પાકી થઈ જાય એવી રીતે કલેક્ટ કરીએ. Am I understanding that what you said? Yes, absolutely correct. Yeah, you know, really you have inspired us today. મોલા તમારી આ ઉત્તમ સેવા કબૂલ કરે. આમીન આમીન. થેન્ક યુ માં, થેન્ક યુ. શુક્ર મૌલા. સો અહીંયા એક ક્વેશ્ચન એક ફ્રેન્ડે કર્યું છે કે ફરમાનમાં એમ કહેવામાં આવ્યું છે કે આપણે 1 કલાકથી વધારે ઇબાદત ન કરવાની અને એના કરતાં વધારે સારું એ છે કે તમે જે છે એ બંદગી જે છે ધ્યાનથી કરો. તો આ હકીકત છે, આ ફરમાનમાં છે, આપણે બિલકુલ વાંચ્યું છે કે આપણે જે છે મિસાલથી સમજીએ કે કોઈ માણસ હોય એ બરાબર 12 વાગે લેટ્સ સે બેસી જાય છે ઇબાદતના અંદર, ઠીક છે, અને પછી 5 વાગ્યા સુધી બેસે છે, પણ હકીકતના અંદર એ એમ કહે છે કે હું તો ઇબાદતમાં બેઠો, પણ બેઠા બેઠા સૂઈ જાય છે. તો એના કરતાં તો સારું કે તમે 1 કલાક કરો પણ ધ્યાનથી જાગો તો સહી, ઇબાદત તો કરો, એમ મૌલા ફરમાવે છે. તો આપણે આ તફાવત સમજવાનું છે કે ઇમામ જે ફરમાવી રહ્યા છે એ ફરમાવી રહ્યા છે કે તમે ઓછું ટાઈમ નાખો પણ ક્વોલિટી ટાઈમ નાખો. કેમ કે આજ જે આપણી જિંદગી થઈ ગઈ છે એ એવી નથી કે આપણે 2-3 કલાક ઇબાદત કરી શકીએ, કેમ કે લાઈફ બહુ ટફ થઈ ગઈ છે. પણ જેના પાસે ટાઈમ છે, જેના પાસે ભોગ છે, જેનું દિલ થાય છે એને કોણ રોકે છે? પણ પછી પોતે જ પોતાનો જજ છે ને કે હું ઇબાદત કરું છું, નામ લઉં છું કે હું સૂવું છું. અગર હું સૂવું છું તો ઇમામનું ફરમાન છે કે નહીં, તો પછી તમે ખાલી પેલી પોતાને પર આવી ખોટી રિયાઝત નહીં લ્યો, તમે 1 કલાક બેસો પણ ધ્યાનથી બેસો. તો આ ચીજ છે જે આપણે સમજવાની છે. मदद यालिमल माँ, कैसे आप? शुक्र माँ, शुक्र. आप कैसे माँ?
बस शुक्र शुक्र मौला, बस सबको खुशहाली मुबारक खुशहाली और मुबारक। खुशहाली की बरकत से मौला वाकई आप जो ज्ञान देते हैं वो हम लोग पूरा हासिल कर सके। शुक्र मौला, शुक्र मौला। आपकी दुआ है माँ, आपकी दुआ है, यकीन करो आपकी दुआ है। नहीं नहीं मौला, आप आपको जैसी हिम्मत देते हैं ना, इसी हम दुआ हम लोग तो मौला से मांगते हैं मौला हमें भी ऐसा कुछ थोड़ा बना के हम भी थोड़ा सी तो देवे, कोई एक पॉइंट तो देवे, एक बूंद तो देवे। શુક્ર મોલા, શુક્ર મોલા। તમે એટલી તારીફ નહીં કરો, મારા પર ઇમ્તિહાન આવી જશે। ના ના ઇમ્તિહાન ના લે કોઈ ના મૌલા, આમીન, તારીફ આમીન। નથી કરતી, મૌલાની રહેમત ની વાત કરું છું, તારીફ બિલકુલ, નહીં। દેખો બિલકુલ। છે ને આ તમે આટલું બોલો છો ને તો એ મૌલાની રહેમત તમારી જબાન ઉપર મૌલા પોતે બેસી ગયો છે, આમીન, આટલું તમે અમને સમજાવી શકો છો, સમજ્યા? આમીન, આમીન, હા આમીન, માં, આમીન। થેન્ક યુ। તેરી મદદ। યાલી મદદ, યાલી મદદ, याली मदद। યાલી मदद मुनीरा। जैसा कि वो फरमान में बोले ना सुल्तान बादशाह के मिशनरी एवा हुआ जे के रूहानी, तो बिल्कुल आप वो ही रोल प्ले कर रहे हैं, बिकॉज वी ऑल एवरीबडी बार बार हम भूल जाते हैं, राइट? तो हमको डंडे की जरूरत रहती है, इंस्पिरेशन की और रिमाइंडर की। सो थैंक यू वेरी मच दिल से। शुक्र मोला, शुक्र मोला। याली मदद, याली मदद। आई नीड योर प्रेयर्स। शुक्र मोला। તમારા ખ્યાલથી આપણે આજે છૂટી કરીએ? કોઈ કાંઈ કર્યું છે? याली मदद। याली मदद नरगिस माँ, याली मदद। खुशी हुई आपकी आवाज सुन के। आपकी तबीयत ठीक है माँ? शुक्र अल्हम्दुलिल्लाह। शुक्र मौला, शुक्र मौला। याली मदद फ्रेंड्स। याली मदद याली मदद नेविन साहिबा, याली मदद। बहुत मजा आता है तो ये फरमान सुन के, और बहुत सा उसमें और भी उसमें खुद ब खुद आपका तरीका ने वो सब ऐसा है कि वो, और मौला बापा के फरमान ऐसे है कि वापस उजागर हो जाते हैं हम लोग। तो थैंक यू सो मच। मौला बापा आपको सुखी रखे, आपको सलामती देवे, आपको सब पार्टिसिपेंट्स को, और मौला हम लोग को सबको हमारे दिमाग के ताले खोल दे। याली मदद, बहुत खुशहाली मुबारक। खुशहाली मुबारक। याली मदद, याली मदद। याली मदद। बधाई याली मदद, याली मदद। so much शुक्र मौला, शुक्र मौला। याली मदद। याली मदद अमीना, याली मदद। थैंक यू फॉर ज्वाइनिंग।